ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનું ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીએ. હિબ્રુઓને પત્ર તેનો 4થો અધ્યાય તેની 16મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. હિન્દી અનુવાદમાં લખ્યું છે, इसलिए आओ हम अनुग्रह के सिंहासन के निकट यह बांध कर चले कि हम पर दया हो और वह अनुग्रह पाए जो आवश्यकता के समय हमारी सहायता करे. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, જૂના કરારની અંદર ઈશ્વરનો ન્યાય બહુ સરળતાથી પ્રગટ થતો હતો, પરંતુ નવા કરારની અંદર એવો સમય આવ્યો કે જે સમય અનુગ્રહનો, દયાનો સમય, કૃપાનો સમય, કે જ્યાં યોહાન એવું કહે છે, પ્રભુ ઈસુનો શિષ્ય, કે જે શબ્દ, જે દેવનો શબ્દ એ સદૈવ બનીને આ જગતમાં આવ્યો, અને જ્યારે અમે જેને જોયો ત્યારે અમે તેની નજરમાં કૃપા ઉપર કૃપા પામ્યા. વાલાઓ, ઈસુ ખ્રિસ્તના સંબંધની અંદર એ બાબતો છે કે આપણે કૃપા જ નથી પામતા, પરંતુ કૃપા ઉપર કૃપા પામીએ છીએ. જૂના કરારની અંદર જે કરાર કોશ રહેતો હતો, તો ત્યાં ઉપર દયાસન હોતું હતું. તો પરમેશ્વર આજે પણ તેના લોકો પર એ દયાસન એક પ્રકારનો અનુગ્રહ પણ બતાવે છે. તો જૂના કરારની અંદર ન્યાય થતો હતો, પરંતુ ઈશ્વરની દયા પણ પ્રગટ થતી હતી. પરંતુ નવા કરારની અંદર એ પુષ્કળ કૃપાને દયા પ્રગટ કરવામાં આવે છે. અને ઈસુ ખ્રિસ્ત કે જે સર્વ વાતે પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા, આપણા જીવનમાં જ્યારે કસોટીઓ આવે છે, પરીક્ષણો આવે છે, એવી પરિસ્થિતિઓ આવે છે કે જે પરિસ્થિતિઓની અંદર આપણને એવું લાગે કે આ પરિસ્થિતિમાં શું કરીએ, ત્યારે આપણે પ્રભુની પાસે દયા પામવાને અને અગત્યને પ્રસંગે આપણા જીવનની કોઈ પણ એવી બાબત હોય તો આપણે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી એ કૃપાની જે દયાની જગ્યા છે, જે કૃપાનું સિંહાસન છે, આપણે તેની પાસે આવી શકીએ છીએ. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, એક સમય આવશે કે જ્યારે પ્રભુ ન્યાય શાસન પર બેસીને લોકોનો ન્યાય કરશે, પરંતુ અત્યારે તો પરમેશ્વર કૃપાસન પર છે, કે જ્યાં પરમેશ્વરના લોકો જ્યારે તેની પાસે આવે છે ત્યારે એ કૃપાસન પરથી એ કૃપા પ્રગટ કરે છે. ઉડાવ દીકરાને જ્યારે પસ્તાવો થયો કે તેણે ખોટું કર્યું છે, ત્યારે એક દયા પામવાને અગત્યને પ્રસંગે એ તો જાણે કે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને એવું વિચારીને કે મારા પર દયા થશે કે કેમ, મારા પિતા મને સ્વીકારશે કે કેમ, મારા જીવનની અંદર હું જે પરિસ્થિતિમાં આવી ચૂક્યો છું એ પરિસ્થિતિની અંદર હું મારા પિતાની પાસે જઈશ તો શું થશે, એવા ઘણા સવાલો સાથે તે આવ્યો. પરંતુ એણે ત્યાં કૃપા પ્રાપ્ત કરી, એના પર દયા કરવામાં આવી, એને માફ કરવામાં આવ્યો, એને નવું જીવન આપવામાં આવ્યું, અને એના પર દયા દેખાડીને તેને ફરીથી પોતાનો દીકરો કરી લેવામાં આવ્યો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં
ચાહે પરીક્ષણની બાબત હોય કે આપણા જીવનની અંદર એ ચાહે પસ્તાવો કરીને પ્રભુની પાસે ફરવાની બાબત હોય, પણ આપણા પ્રભુ દયાળુ ને કૃપાળુ ઈશ્વર છે. ગીત શાસ્ત્ર 103 લખ્યું છે, આપણા પાપના પ્રમાણમાં તે આપણી સાથે વર્ત્યા નથી. તો એ પરમેશ્વરની પાસે આપણા જીવનમાં ચાહે સારો કે માઠો પ્રસંગ, આપણા જીવનની અંદર આપણે ચાહે પ્રભુની વિરુદ્ધમાં પાપ પણ કર્યું હોય, તો પણ આપણે એ પરિસ્થિતિઓમાં પ્રભુના કૃપાના સિંહાસન પાસે દયા પામવાને માટે આવીએ તો ચોક્કસ પ્રભુ ત્યાંથી દયા આજે પણ પ્રગટ કરે છે, કૃપા આજે પણ દેખાડે છે. તો આપણા વાલા પ્રભુ ઈશુ કે જે પ્રેમાળ પ્રભુ છે, એમની પાસે આવીએ અને આશીષ મેળવીએ. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, તમે આપેલા આજના સુંદર વચન માટે આભાર. પવિત્ર પરમેશ્વર, પ્રભુ અમે અગત્યને પ્રસંગે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય, અમે તમારા કૃપાના સિંહાસન પાસે આવીએ અને પ્રભુ તમારી સાથે વાત કરીએ અને તમે તમારી દયા અમારા પર દેખાડીને અમારા જીવનમાં નવું કામ કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.